Dr. Khyati Vadhe. Welcome back to my channel. I'm Assistant Professor in English at Junagadh Junior Chamber Education Trust, Commerce College, Junagadh. This YouTube channel was started from February 2020, keeping the students in mind. Here on my YouTube channel, I teach English subject, business communication, English speaking practice and spoken English and English grammar to all the students from semester 1 to 8. This YouTube channel is for the students of BA, BCom, BSc, BBA as English is the compulsory subject. So this channel will be helpful to all the students. I am having teaching experience of more than 10 years. If you find my content useful to you, hit the like button. If you are new to my YouTube channel, then subscribe it. Press the bell icon so that you get the notifications of all my upcoming videos. If you have any queries or doubts regarding college, courses, exams, university circulars, then you can drop a message to the comment section. Dear students, I provide a link of the materials in the description of my each video. So whenever you are watching my video, go to the description and you will find a link of download the file link, and you can click on it and you will get the material on your phone. So you can print it and you can read it while exam. So enjoy learning English online. Hello my dear students, subscribers and viewers. Welcome back to my channel. તો આજે આપણે આઈએએસ સ્ટડી સેન્ટર છે નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત અહેમદાબાદ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે વિદ્યાર્થીઓ આઈએએસ આઈપીએસ આઈએફએસ અલગ અલગ સિવિલ સર્વિસીસની અંદર પોતાનું ઉજ્જવળ કરિયર બનાવવા માગે છે તો એમના માટે આ ખૂબ સોનેરી તક છે. તો એમાં વિદ્યાર્થીઓને ગઈકાલે મેં જે વિડીયો અપલોડ કરેલો એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા ડાઉટ્સ છે, ક્વેશ્ચન્સ છે અને મને ઘણી બધી કોમેન્ટ્સ પણ આવેલી છે. તો આજે બધા જ ડાઉટ્સ આપણે સોલ્વ કરવાના છે. તો નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા આઈએએસ સ્ટડી સેન્ટર પ્રવેશ પરીક્ષા 2025 અંતર્ગત એપ્લિકેશન ફોર્મ ભરવામાં જે વિદ્યાર્થીઓને અમુક પ્રશ્નો હોય, કોઈ ક્વેરીઝ હોય, તો એ દરેક ડાઉટ્સ સોલ્વ કરવા માટે એ લોકો એક સર્ક્યુલર બહાર પાડ્યો છે. તો આજે આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છે કે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરવી, ડોક્યુમેન્ટ્સ કઈ રીતે આપણે એટેચ કરવા, કયા કેટેગરીના સ્ટુડન્ટ્સને જ્યારે ઓનલાઈન એપ્લિકેશન્સ કરે છે ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો એ બધી જ વસ્તુ આજે આપણે ડિસ્કસ કરવાના છે. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. જે વિદ્યાર્થીઓ ટીવાય ગ્રેજ્યુએટ છે અને હવે આઈએએસ, આઈપીએસ, આઈએફએસ જેવી સિવિલ સર્વિસીસની અંદર જવા માંગે છે, તો એ વિદ્યાર્થીઓને તમે મારો વિડીયો શેર કરજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા ન્યૂ વિડીયોઝ નોટિફિકેશન તમને તરત જ મળે. તો વધારે સમય ન લેતા વિડીયો શરૂ કરીએ છીએ. તો ઘણા વિદ્યાર્થીઓને ગઈકાલે જે મેં વિડીયો મૂક્યો એના પર પ્રવેશ પરીક્ષા 2025 અંતર્ગત ઘણા બધા પ્રશ્નો છે, જેમ કે અરજી કેવી રીતે કરવી, અરજી કરવાની પદ્ધતિ કેવી છે, કયા વિદ્યાર્થીઓની લાયકાત શું હોવી જોઈએ, પરીક્ષાનું સ્વરૂપ કેવું રહેશે, કોચિંગ સેન્ટરમાં કયા સબ્જેક્ટ શીખવવામાં આવશે, કેટલા વર્ષનો સમય રહેશે, જરૂરી કયા ડોક્યુમેન્ટ્સ અટેચ કરવાના છે, અને આ બધા જ પ્રશ્નો આજે આપણે ડિસ્કસ કરવાના છે. નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત કેસીજી અહેમદાબાદ ગુજરાત દ્વારા આઈએએસ સ્ટડી સેન્ટર પ્રવેશ પરીક્ષા 2025 અરજીપત્રક ભરવા અંગેના એફએક્યુ એટલે કે ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હોય છે. જ્યારે આ એન્ટ્રન્સ એક્ઝામ માટે ઓનલાઈન અપ્લાય કરે છે ત્યારથી લઈ અને એક્ઝામ કેવી રહેશે, પ્લસ એક્ઝામ પછીની શું પ્રોસેસ રહેશે, તો એ બધા જ ક્વેશ્ચન્સ આજે આપણે સોલ્વ કરવાના છે. તો સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલા આવે છે કે અરજી કેવી રીતે કરશો. તો અરજી ઓનલાઈન ગઈકાલે પણ મેં તમને વાત કરી હતી વિડીયોની અંદર. જે લોકોએ મારો વિડીયો નથી જોયો તો એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ, તો તમે જોઈને જોઈ શકો છો કે ગુજરાત ગવર્મેન્ટે કેસીજી દ્વારા આ અલગ અલગ યુનિવર્સિટી અને અલગ અલગ ગવર્મેન્ટ કોલેજની અંદર ફ્રી કોચિંગ માટેના આઈએએસ સ્ટડી સેન્ટર શરૂ કર્યા છે. તો એના માટે કમ્પ્લીટ ગાઈડન્સ આપતો વિડીયો મેં ગઈકાલે મૂકેલો હતો, તો એ તમે જોઈ શકો છો. તો ફર્સ્ટ ક્વેશ્ચન હોઈ શકે કે અરજી કેવી રીતે કરવી. તો અરજી ઓનલાઈન તમે www.gtuadm.samarthed.in આ જે વેબસાઇટ આપેલી છે, અને આ વેબસાઇટ મેં ગઈકાલના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી હતી, તો તમે ત્યાં જઈ અને ક્લિક કરીને તમે ઓનલાઈન અપ્લાય કરી શકો છો. હવે એમાં પ્રોગ્રામ સિલેક્શન પેજ પર પ્રોગ્રામ લેવલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ તમારે પસંદ કરવાનું રહેશે. પ્રોગ્રામ તરીકે આઈએએસ સ્ટડી સેન્ટર એન્ટ્રન્સ એક્ઝામ પસંદ કરવાનું રહેશે. અને એક વિદ્યાર્થીની કોમેન્ટ પણ હતી કે હેડક્વાર્ટર કે રિજનલ સેન્ટરમાં તમારે શું લખવાનું છે. તો હેડક્વાર્ટર કે રિજનલ સેન્ટરમાં તમે જે સેન્ટર પર પરીક્ષા આપવા માંગો છો અને જે સેન્ટર પર તમે
પ્રિલિમ્સ અને મેન્સ એક્ઝામ માટેના કોચિંગ લેવા માંગો છો તો તમારે સેન્ટરનું નામ લખવાનું છે. એસીજીએ જે 7 યુનિવર્સિટી અને 3 ગવર્મેન્ટ કોલેજનું લિસ્ટ આપેલું છે. તો એમાંથી જે સેન્ટર તમને કન્વેનિયન્ટ રહે, નજીક પડે, તો એ તમે લઈ શકો છો. તો તમારે તેમાં હેડક્વાર્ટર કે રિજનલ સેન્ટરમાં તમારે એ સેન્ટરની ડિટેલ્સ સિલેક્ટ કરવાની રહેશે. તમામ ફિલ્ડ મેન્ડેટરી છે, એટલે કે દરેક કોલમ જે છે એ ભરવા ફરજિયાત છે. તેને યોગ્ય રીતે ભરવા, કોઈ ભૂલ ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવું. ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ્સની અંદર તમારે તમારી માર્કશીટ, કેટેગરી સર્ટિફિકેટ્સથી લઈને ઘણા બધા ડોક્યુમેન્ટ્સ તમારે એટેચ કરવાના છે. તો તમે જેમ જેમ જોતા જશો એમ તમને ખ્યાલ આવશે. ત્યારબાદ તમારે ઓનલાઈન ફી ભરી અને અરજીને લોક કરવાની રહેશે. ફાઇનલ સબમિટ કરો એ પહેલાં તમારે આખું ફોર્મ પ્રીવિયસ મેનુમાં જઈ અને જોઈ લેવાનું છે. એક વખત ફોર્મ લોક થઈ જશે પછી તમે અરજીમાં કોઈ સુધારો કરી શકશો નહીં. તો હવે બીજો ક્વેશ્ચન છે, કોણ અરજી કરી શકે છે અને પાત્રતાના માપદંડો શું છે? તો ગુજરાત રાજ્યના વતની હોય, જે વ્યક્તિ ગુજરાતમાં રહે છે, અથવા તો ગુજરાતમાંથી સ્નાતક થયેલા હોય, એટલે કે ગુજરાતમાં કોઈ પણ કોર્સિસમાં એ લોકો સ્નાતક થયેલા હોય, જેમ કે ટીવાય બીકોમ છે, ટીવાય બીએ છે, ટીવાય બીએસસી છે, ટીવાય બીએસડબલ્યુ, બીઆરએસ, બીસીએ, કોઈ પણ કોર્સિસમાં એમણે ગુજરાતમાંથી ટીવાય કરેલું પાસ હોવું જોઈએ, કાં તો પછી ગુજરાતના વતની હોય અને ગુજરાતમાં જ એમણે એનું ટીવાય કરેલું હોવું જોઈએ. ભારતીય નાગરિકો અરજી કરી શકશે. જે વ્યક્તિ અરજી કરવા માંગે છે એ ઇન્ડિયન હોવા જોઈએ. આઉટ ઓફ કન્ટ્રીના કોઈ પણ વ્યક્તિ આમાં અરજી નહીં કરી શકે. ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ અને અરજીની તારીખે ઓછામાં ઓછી એમની ઉંમર 20 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ. હવે ઉમેદવારે જે પ્રાઇવેટ અથવા ગવર્મેન્ટ કોઈ પણ યુનિવર્સિટીમાંથી એમણે ટીવાયની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ, એટલે કે ગ્રેજ્યુએટ વિદ્યાર્થી આમાં અપ્લાય કરી શકશે. જે દિવસે તમે અપ્લાય કરો છો ત્યારે તમારી એજ 20 વર્ષ પૂરી થઈ ગયેલી હોવી જોઈએ અને 32 વર્ષ કરતાં વધારે હોવી ન જોઈએ. તો 20 થી 32 વર્ષની ઉંમરની વચ્ચેની વ્યક્તિ અરજી કરી શકશે. જો તમે ઓબીસીમાં છો તો તમને 3 વર્ષ વધારે મળશે. એસસી કે એસટીની અંદર છો તો તમને 5 વર્ષની છૂટછાટ મળશે. અને જો તમે માજી સૈનિક ઉમેદવાર છો, એટલે કે તમારા ફાધર જો સોલ્જર્સની અંદર હતા, મિલિટરીમાં હતા, તો તમને 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે. દિવ્યાંગ ઉમેદવારોને પણ 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે થર્ડ ક્વેશ્ચન જોઈએ છે. વય મર્યાદા શું છે અને તેમાં છૂટછાટ કઈ રીતે આપવામાં આવે છે? તો અરજીની તારીખે જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે અથવા તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે, તો એ લોકોને 20 થી 32 વર્ષની ઉંમર હોવી જોઈએ. 20 વર્ષ કરતાં ઓછા ન હોવા જોઈએ અને 32 વર્ષ કરતાં વધારે ન હોવા જોઈએ. બિન અનામત એટલે કે જનરલ કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરીને કોઈ પણ છૂટછાટ નથી, એટલે એ લોકોને 20 થી 32 વર્ષની ઉંમર ફરજિયાત છે. જ્યારે એસીબીસી એટલે કે જે ઓબીસી કેટેગરીની અંદર આવે છે એ લોકોને 3 વર્ષ વધારે મળે છે. એટલે 32 વર્ષ લાસ્ટ છે, તો એને 35 વર્ષ સુધી એ લોકો અરજી કરી શકશે. ત્યારબાદ એસસી એસટી કેટેગરીના ઉમેદવાર છે એમને 5 વર્ષ મળે છે, એટલે કે 20 થી 37 વર્ષ સુધી એ લોકો અરજી કરી શકશે. ઉદાહરણ તરીકે તમારી ઉંમર 33 વર્ષ છે અને તમે જો ઓપન કેટેગરીમાં આવો છો તો તમે અરજી કરી શકતા નથી, કેમ કે તમારે 32 વર્ષની લિમિટ છે. પરંતુ તમે એસસી કે એસટી કેટેગરીના છો અને તમારી 35 વર્ષ ઉંમર છે તો તમે અરજી કરી શકો છો. તો આ રીતે જે કેટેગરીના લોકોને જેટલા વર્ષની છૂટછાટ છે, તો તમારે 32 પછી એ વર્ષ એડ કરી અને તમે જોઈ શકો છો કે તમે જે કેટેગરીમાં આવો છો અને કેટલા વર્ષની છૂટછાટ છે અને 32 પછી કેટલા વર્ષ સુધી તમે અપ્લાય કરી શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? તો અરજી કરવાની શરૂઆતની તારીખ જ્યારથી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ સ્ટાર્ટ થયા છે એ છે 2/9/2025 સવારે 11 કલાકથી અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 15/9/2025 રાત્રિના 12 વાગ્યા સુધીમાં. તો આ દરમિયાન તમે અરજી કરી શકો છો અને આ તારીખ પછી કોઈ પણ સંજોગોમાં તમારી અરજી સ્વીકારવામાં આવશે નહીં. હવે પ્રશ્ન છે કે અરજીની ફી કેટલી છે અને કેવી રીતે ભરવી? તો અત્યારે તમારે ફ્રી આઈએએસ કોચિંગ માટે તમારે પહેલાં તો એક એન્ટ્રન્સ એક્ઝામ આપવાની છે અને એ એન્ટ્રન્સ એક્ઝામની ફી 300 રૂપિયા છે, જે નોન રિફંડેબલ છે. એટલે કે તમે એક્ઝામ પૂરી કરી લો પછી તમને રિફંડ મળવાનું નથી, તમને રિટર્ન નહીં મળે. તમારે 300 રૂપિયા એક્ઝામ ફી તરીકે આપવાના છે. જે તમારે અહીંયા વેબસાઇટ આપેલી છે એ ઉપર તમારે ઓનલાઈન પેમેન્ટ કરી અને બિલ ડેસ્ક મારફતે ઓનલાઈન ભરવાના રહેશે. ફીના ભરનારની અરજી અમાન્ય ગણાશે અને પ્રવેશ પરીક્ષા આપવાની અનુમતિ મળવાપાત્ર રહેશે નહીં. જે વિદ્યાર્થીઓ ઓનલાઈન 300 રૂપિયા ફી નથી ભરી એ લોકોને પ્રવેશ પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. તો તમારે 300 રૂપિયા ઓનલાઈન ફી ભરવાની છે. જો તમે રિઝલ્ટમાં પાસ થઈ જાઓ છો અને કેટેગરી વાઇઝ તમારે મેરિટમાં વારો આવી જાય છે, તો તમારે જે 1 વર્ષ માટે ફ્રી આઈએએસ સ્ટડી સેન્ટરની અંદર તમારે પ્રિલિમ્સ અને મેન્સ એક્ઝામ્સના કોચિંગ તમને ફ્રી મળી જશે.
હવે નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે કે કયા ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવાના છે. તો તમારે આ ડોક્યુમેન્ટ્સ ખાસ યાદ રાખવાના છે કે જ્યારે ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે બેસો ત્યારે તમારે આ ડોક્યુમેન્ટ્સ સાથે રાખવાના રહેશે. તો એમાં તમારું જન્મનું પ્રમાણપત્ર છે, લિવિંગ સર્ટિફિકેટ છે, સ્નાતક કક્ષાની ડિગ્રી અને માર્કશીટ છે, તમારું ગ્રેજ્યુએશનની એટલે કે ટીવાયની તમારું માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ સાથે રાખવાનું છે. જાતિનું પ્રમાણપત્ર, જો તમે એસસી, એસટી, ઓબીસીની અંદર આવો છો તો તમારે તમારું જાતિનું પ્રમાણપત્ર સાથે રાખવાનું છે. કેમ કે તમારે એનો ફોટો પાડી અને એને પીડીએફ બનાવી અને તમારે એટેચ કરવાનું રહેશે. જે લોકો ઓબીસી કેટેગરીની અંદર આવે છે એમણે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ એટેચ કરવાનું રહેશે. જે લોકો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે એમણે ઈડબ્લ્યુએસ કેટેગરીનું સર્ટિફિકેટ એટેચ કરવાનું રહેશે. અને જે લોકો દિવ્યાંગ ઉમેદવાર છે એમણે દિવ્યાંગતાનું જે સર્ટિફિકેટ હોય છે એટેચ કરવાનું રહેશે. નિર્ધારિત ફોર્મેટ અને સાઇઝમાં અપલોડ કરવાના રહેશે. ત્યાં તમને તો કઈ સાઇઝ અને કયા ફોર્મેટમાં અપલોડ કરવાનું છે તો એ તમને ત્યાં માહિતી આપેલી હશે. તો તમારી જે ફાઇલ છે એમાં તમારે પ્રોપર્ટીઝમાં જઈ અને તમે સેટિંગમાં જઈને જોઈ લેજો કે તમારી ફાઇલની સાઇઝ શું છે. જો એ પ્રોપર ફોર્મેટની અંદર જો એ સાઇઝ આવી જતી હશે તો તમારું એટેચ થઈ જશે. અધરવાઇઝ તમારે સાઇઝ છે એ ઓછી કરવી પડશે. ડોક્યુમેન્ટ્સ અધૂરા કે ખોટા સાબિત થાય તો અરજી રદ કરવામાં આવશે. તમે જો ખોટા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરેલા છે તો તમારી અરજી છે એ રદ કરવામાં આવશે. હવે પ્રશ્ન છે કે શૈક્ષણિક ટકાવારી કેવી રીતે લખવી. તો હવે તમારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે કે તમારી શૈક્ષણિક લાયકાતનું જે કોલમ છે તમે જ્યારે ભરો ત્યારે ટકાવારીમાં હંમેશા 2 દશાંશ અંક સાથે ટકાવારી લખવાની છે. એટલે કે જો તમારો પર્સન્ટેજ ફોર એક્ઝામ્પલ 70.50 છે તો તમારે 70.50 લખવાનું રહેશે. 85.03 છે તો 85.03 લખવાનું રહેશે. અને જો તમારે પૂરા 80% છે તો તમારે 80.00. તો આ રીતે તમારે દશાંશ અંકમાં તમારી ટકાવારી લખવાની રહેશે. જો તમારા પૂરા ટકા છે 60% પૂરા છે તો 60.00 એ રીતે કરવાનું રહેશે. પણ જો તમારે 61.23 છે તો તમારે 61.23 આવી રીતે આખું લખવાનું છે. તો એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો. પછી પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓને પણ પ્રશ્ન હોઈ શકે કે શું એક કરતાં વધુ સેન્ટર પસંદ કરી શકાય. તો હા, તમે એક કરતાં વધુ સેન્ટર પસંદ કરી શકશો. અરજીમાં તમારે તમારી પસંદગીની પ્રાયોરિટી ક્રમ દર્શાવવાનો રહેશે. તમારે પહેલા ક્યુ સેન્ટર પહેલી પ્રાયોરિટીમાં છે, સેકન્ડ ક્યુ સેન્ટર છે, થર્ડ ક્યુ સેન્ટર છે. તો એ રીતે તમને જેટલા પણ અલાઉ કરે છે એટલા સેન્ટર તમે સિલેક્ટ કરી શકશો. અને મેરિટ અને પસંદગીના આધારે સેન્ટરની ફાળવણી કરવામાં આવશે. તમે એક્ઝામ આપી દો પછી પાસ થઈ જાઓ તો તમારા કેટેગરી અને તમારા મેરિટ પ્રમાણે જે સેન્ટરમાં તમારું સિલેક્શન થાય છે એ તમને ઈમેલથી જાણ કરવામાં આવશે. અરજી લોક કર્યા પછી ફેરફાર કરી શકાય? ના. અરજી લોક કર્યા પછી કોઈ પણ ફેરફાર કરી શકાશે નહીં. આનું ખાસ ધ્યાન રાખજો. અરજી સબમિટ કરતા પહેલા તમારે એક વખત તમે જે પણ ડિટેલ્સ ફિલ કરી છે એને એક વખત ચેક કરી જવાની છે અને પછી સબમિટ કરવાનું છે. ફાઇનલ સબમિશન કરતા પહેલા તમારી વિગતો જેમ કે તમારું નામ, તમારી જન્મ તારીખ, તમારી ટકાવારી, તમારા ડોક્યુમેન્ટ્સ, તમારા સેન્ટરની યાદી જે તમે પ્રેફરન્સ આપેલો છે તો એને એક વખત ચકાસી લેવાના છે અને પછી તમારે સબમિટ કરવાનું રહેશે. જ્યારે તમે ઓનલાઈન એપ્લિકેશન કરો છો ત્યારે પ્રીવિયસ અને નેક્સ્ટ એવું નીચે એક કોલમ આપેલું હશે. પ્રીવિયસનો મિનિંગ થાય છે કે તમે આગળ જઈ શકો છો અને તમે જે પણ ડિટેલ્સ ભરી છે એને વ્યવસ્થિત વેરીફાઈ કરી શકો છો. અને જો વ્યવસ્થિત ડિટેલ્સ એક વખત ચેક થઈ ગઈ છે તો નેક્સ્ટનું ઓપ્શન આપેલું હશે તો તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરી અને તમે આગળ વધી શકો છો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે કે અરજીની પીડીએફની કોપી શા માટે સાચવવી. તો તમે એક વખત ઓનલાઈન એપ્લિકેશન કરી દો છો, સબમિટ કરી દો છો તો તમને એપ્લિકેશન ની પીડીએફ તમને સબમિટ કરવાનું ઓપ્શન આવશે અથવા તો પ્રિન્ટનું ઓપ્શન આવશે. તો એ પીડીએફ તમારે ખાસ સાચવી રાખવાની છે. અરજીની પીડીએફની કોપી તમારા રેકોર્ડ માટે અને ભવિષ્યમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જરૂર પડશે. એટલે કે તમે એક્ઝામ આપો છો અને એક્ઝામ પાસ કરી લ્યો છો તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ટાઈમે આ જે તમારી ઓનલાઈન એપ્લિકેશન છે એની પ્રિન્ટ સાથે લઈ જવાની રહેશે. તો એ પીડીએફ ખાસ સાચવીને રાખી દેજો. અને તેમાં તમારો અરજી નંબર અને વિગતો દર્શાવેલા હશે અને જે પરીક્ષા કે પ્રવેશ સમયે માગવામાં આવી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી શા માટે જરૂરી છે. તો આપના દ્વારા અરજી ફોર્મમાં દર્શાવવામાં આવેલ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર પરીક્ષા સંબંધિત સૂચનાઓ, હોલ ટિકિટ અને અન્ય માહિતી મોકલવામાં આવશે. એટલે કે જે તમારું ઈમેલનો પાસવર્ડ તમને યાદ હોય, ઈમેલ તમારા ફોનમાં ચાલુ હોય અને જે ઈમેલના તમને નોટિફિકેશન આવતા હોય ઈમેલ ખોલીને એક વખત જોઈ લેવાનું છે. અને બીજું કે તમારો ફોન તમારો પરમેનન્ટ નંબર છે, તમારો વોટ્સઅપ નંબર પણ છે અને પ્લસ તમે નંબર વારંવાર ચેન્જ નથી કરતા તો એ જ પરમેનન્ટ નંબર અને પરમેનન્ટ ઈમેલ આઈડી તમારું જે છે એ તમારે આપવાનું છે. જો કંઈ ઈમેલનો પાસવર્ડ તમને ભૂલાઈ ગયો હોય તો તમે નવું ઈમેલ ક્રિએટ કરી અને પછી તમે તમારી વિગતો ભરજો. જેથી કરીને તમે
ઈમેલનું ઇનબોક્સ ખોલી શકો અને કેસીજી તરફથી તમને કોઈ પણ ઈમેલ મળે તો ઈમેલ તમે વાંચી શકો અને તમે આગળની પ્રોસેસ કરી શકો. તો તમારે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરથી જે તમારા પરમેનન્ટ છે, જે ચાલુ છે એ જ બતાવવાના રહેશે. અને આ જ ઈમેલ ઉપર તમને પરીક્ષા સંબંધિત સૂચનાઓ, હોલ ટિકિટ અને અન્ય માહિતી મોકલવામાં આવશે. તેથી સાચો નંબર અને ઈમેલ આઈડી તમારે આપવું જરૂરી છે. હવે એન્ટ્રન્સ ટેસ્ટ રિલેટેડ અથવા તો આઈએએસ સ્ટડી સેન્ટર રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોને પૂછવું? તો અરજી અથવા ફી અંગેના કોઈ પણ પ્રશ્નો હોય તો તમે અહીંયા એક ઈમેલ આઈડી આપેલું છે, IAS સ્ટડી સેન્ટર edu@gujgov.edu.in. આ ઈમેલ આઈડી ઉપર તમારે કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે તમારું ફૂલ નેમ, તમારું ઈમેલ આઈડી અને તમારો મોબાઈલ નંબર દર્શાવી અને તમે અહીંયા તમારો પ્રશ્ન મૂકી શકો છો અને એ લોકો તમને તમારા મોબાઈલ નંબર ઉપર અથવા તો તમારા ઈમેલ ઉપર તમને આન્સર આપી અને તમારો પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયત્ન કરશે. વધુમાં તમે આ જે વેબસાઇટ પર પણ તમે અપડેટ જોઈ શકો છો. તો આ વેબસાઇટ ઉપર આઈએએસ સ્ટડી સેન્ટર અથવા તો પરીક્ષાને લગતી કોઈ પણ અપડેટ્સ હશે તો તમે આ અપડેટ્સ જોઈ શકો છો. તો આ વેબસાઇટ તમારે ખાસ ચેક કરતી રહેવાની રહેશે. અને છેલ્લો એક પ્રશ્ન છે કે અરજી કરવામાં મને મુશ્કેલી પડે તો એના સંભવિત કારણો શું હોઈ શકે? તો નીચેની પરિસ્થિતિમાં તમે અરજી કરી શકશો નહીં. તો કેવી બે પરિસ્થિતિમાં તમે અરજી નહીં કરી શકો? તો જો રજિસ્ટ્રેશન વખતે દાખલ કરેલી જન્મ તારીખ મુજબ તમારી ઉંમર ઓપન કેટેગરીમાં છો અને 32 વર્ષ કરતાં વધુ હશે તો તમે અપ્લાય નહીં કરી શકો. જો તમે ઓબીસી કેટેગરીમાં છો અને તમારી 35 વર્ષ કરતાં વધુ ઉંમર હશે તો પણ તમે અપ્લાય નહીં કરી શકો. એસસી એસટી કેટેગરીમાં છો અને તમારી ઉંમર 37 વર્ષ કરતાં વધારે હશે તો તમે અપ્લાય નહીં કરી શકો. અને તમે દિવ્યાંગ કેટેગરીમાં આવો છો અને તમારી ઉંમર 42 વર્ષ કરતાં વધારે હશે તો તમે અપ્લાય નહીં કરી શકો. અને માજી સૈનિક ઉમેદવારને પણ 10 વર્ષની લિમિટ આપેલી છે. તો જે લોકો ઓપન કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે એ લોકોની એજ લિમિટ 20 થી 32 વર્ષની છે. જે લોકો ઓબીસી કેટેગરીમાં આવે છે એ લોકોની એજ લિમિટ 20 વર્ષથી 35 વર્ષ સુધીની છે. જે લોકો એસસી એસટી કેટેગરીમાં આવે છે એ લોકોની એજ લિમિટ 20 વર્ષથી 37 વર્ષ સુધીની છે. અને જે લોકો માજી સૈનિક એટલે કે જે લોકોના ફાધર મિલિટરીમાં છે અને મિલિટરી મેનના બાળકો છે અથવા તો દિવ્યાંગ ઉમેદવારો છે તો એ લોકોને 10 વર્ષ વધુ મળે છે. તો એ લોકો 20 વર્ષથી લઈ અને 42 વર્ષ સુધીના અપ્લાય કરી શકશે. જો તમે પહેલેથી એક ઈમેલ આઈડી દ્વારા અરજી કરેલ હશે અને તેમાં કોઈ ભૂલ થયેલ હશે તો તે જ ઈમેલ આઈડી દ્વારા ફરીથી નવી અરજી કરી શકાશે નહીં. આવી સ્થિતિમાં તમારે નવું ઈમેલ આઈડીથી અરજી કરવાની રહેશે. તમે એક ઈમેલ આઈડીથી અરજી કરવાનો પ્રયત્ન કર્યો છે, કોઈ ડિટેલ્સ ખોટી એડ થઈ ગઈ છે અને હવે અરજી તમે સબમિટ કરી દીધી છે તો તમારે બીજું કંઈ નથી કરવાનું. તમારે બીજા મોબાઈલ નંબર અને બીજા ઈમેલ આઈડીથી તમે અરજી કરશો એટલે નવી તમે અરજી સબમિટ કરી શકશો. તો આઈ હોપ તમને લોકોને દરેક ક્વેશ્ચનના આન્સર્સ મળી ગયા હશે. આ પ્રશ્ન સિવાય તમને કોઈ ડાઉટ્સ હોય તો તમે મને નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો. હું તમારા ડાઉટ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. અને ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરવી તો એના માટેનો વિડીયો ઝડપથી મારી યુટ્યુબ ચેનલ પર આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને મેક્સિમમ તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો. તો મળીએ જ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ એન્ડ બાય ફોર નાઉ.